નમસ્કાર. પૈસા, કામ, આપણી પર્સનલ લાઈફ આ બધા વચ્ચે બેલેન્સ બનાવવું સાચું કહું તો બહુ મોટી માથાકૂટ છે, ખરું ને? પણ ચિંતા ના કરો, આજે આપણે આ જ ગૂંચવણનો એકદમ સિમ્પલ ઉપાય શોધીશું. અને હા, એક એવો જાદુઈ મંત્ર જાણીશું જે ખાલી આપણા પૈસા જ નહીં પણ આખી જિંદગીને બદલી નાખશે. આ સવાલ છે ને આપણા બધાના મગજમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આપણે બધા આ બેલેન્સ શોધવા માટે જ તો મહેનત કરીએ છીએ. પણ શું આનો કોઈ સહેલો રસ્તો છે ખરો? તો જવાબ છે હા, બિલકુલ છે. અને એ જવાબ એક બુકમાં છુપાયેલો છે. તો ચાલો જોઈએ કે આ બેલેન્સ કેવી રીતે મેળવી શકાય. આનો જે જવાબ છે ને એક એવી બુકમાં છે જેણે દુનિયાભરના લાખો લોકોને ઇન્સ્પાયર કર્યા છે. ફેમસ લેખક છે ગૌતમ બૈદ. એમણે પોતાની ઇન્ટરનેશનલ બેસ્ટસેલર બુક ધ જોયઝ ઓફ કમ્પાઉન્ડિંગમાં આ પ્રોબ્લેમનો સોલ્યુશન આપ્યો છે. અને એક વાત કહું, આ બુક ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર નથી, પણ લાઈફ કેવી રીતે જીવવી એની કળા પણ શીખવે છે. આખી બુકનો જે મેઇન આઈડિયા છે એ છે કમ્પાઉન્ડિંગ. હવે જેવું કમ્પાઉન્ડિંગ સાંભળીએ એટલે આપણા મગજમાં સીધા પૈસા જ આવે, બરાબર? પણ સાચો જાદુ તો પૈસામાં નહીં પણ આપણી લાઈફના દરેક ખૂણામાં છુપાયેલો છે. એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ તો ફાઇનાન્શિયલ કમ્પાઉન્ડિંગ એટલે વ્યાજ પર પણ વ્યાજ મળવું. સમય જતાં આ ફોર્મ્યુલા એક નાનકડી રકમને પણ પહાડ જેવડી મોટી બનાવી શકે છે. પણ ખરી તાકાત તો પૈસા કરતાં પણ ક્યાંય વધારે છે. જો કમ્પાઉન્ડિંગનો આ નિયમ ખાલી પૈસા માટે નથી બન્યો, આપણી લાઈફમાં પણ આવું જ છે. નાના નાના પણ રોજના સતત પ્રયત્નો લાંબા સમયે એટલા મોટા પરિણામ આપે કે આપણે વિચારી પણ ના શકીએ. પછી ભલે નોલેજ વધારવાની વાત હોય, હેલ્થ સુધારવાની વાત હોય કે પછી આપણા સંબંધો, બધી જ જગ્યાએ કમ્પાઉન્ડિંગ કામ કરે છે. તો પછી સવાલ એ થાય કે લાઈફમાં સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કયું કહેવાય? એવી કઈ જગ્યા છે જ્યાં રોકાણ કરવાથી આપણને સૌથી મોટું રિટર્ન મળે? ચાલો જોઈએ લેખક આ વિશે શું કહે છે. તો જવાબ એકદમ સીધો છે. સૌથી મોટું અને સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે આપણી જાત પર રોકાણ. લેખક કહે છે કે જો આપણે આપણા મગજનો સાચી રીતે ઉપયોગ કરીએ ને તો એ આપણી સૌથી મોટી સંપત્તિ બની શકે છે. દુનિયાની કોઈ પણ દોલત એની આગળ પાણી ભરે. ચલો આને એક નાના ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ નક્કી કરે કે હું રોજ ખાલી 25 પેજ વાંચીશ, બસ એટલું જ. શરૂઆતમાં તો આ બહુ નાનું અને સહેલું લાગે, બરાબર ને? પણ હવે જુઓ કમ્પાઉન્ડિંગનો જાદુ. રોજના 25 પેજ એટલે એક વર્ષમાં કેટલા થયા? પૂરા 9000 પેજ. જરા વિચારો, આટલું વાંચ્યા પછી નોલેજ અને સમજમાં કેટલો મોટો ફરક પડી જાય. બસ આ જ છે લાઈફમાં કમ્પાઉન્ડિંગની અસલી તાકાત. ગૌતમ બૈદે આ બુકમાં ઇન્વેસ્ટમેન્ટ અને લાઈફ બંનેમાં સફળ થવા માટે 11 સુવર્ણ નિયમો આપ્યા છે. તો ચાલો ફટાફટ આ સક્સેસ મંત્રો પર એક નજર નાખીએ. આ જે 11 મંત્રો છે ને એ આપણી લાઈફના દરેક પાસાને ટચ કરે છે. એને સહેલાઈથી સમજવા માટે આપણે એને 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું આપણું માઇન્ડસેટ, બીજું આપણું કેરેક્ટર અને ત્રીજું આપણું ડિસિપ્લિન. તો પહેલા 4 નિયમો આપણા માઇન્ડસેટ અને શીખવાની આદત પર ફોકસ કરે છે. એટલે કે હંમેશા પોતાની જાત પર ઇન્વેસ્ટ કરો, રોજ કંઈક નવું શીખતા રહો, હાર્યા વગર કોશિશ ચાલુ રાખો અને હા, લાઈફ કે ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લો. આ આપણો મજબૂત પાયો છે. એના પછીના 4 નિયમો આપણા કેરેક્ટર અને આપણા કામો વિશે છે. મતલબ કે સાચા રોલ મોડેલ પાસેથી શીખો. હંમેશા નમ્ર રહો, ભલે ગમે તેટલા સફળ થાઓ. સ્વાર્થ વગર બીજાની મદદ કરો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એક સારું અને પ્રામાણિક જીવન જીવો. અને છેલ્લા 3 નિયમો છે સ્ટ્રેટેજી અને ડિસિપ્લિન વિશે. એનો અર્થ એ કે હંમેશા લોંગ ટર્મ ગોલ્સ રાખો. દરેક નિર્ણય એવી રીતે લો જાણે તમે જ માલિક છો. અને યાદ રાખજો, આ બધાનો પાયો છે ડિસિપ્લિન અને ધીરજ. એના વગર કમ્પાઉન્ડિંગનો જાદુ કામ નહીં કરે. આ બધા જ નિયમોમાં એક વસ્તુ કોમન છે. એક એવી વસ્તુ જે કમ્પાઉન્ડિંગનો ફાયદો ઉઠાવવા માટે સૌથી જરૂરી છે. અને એ છે ધીરજ. અને આ છેલ્લો વિચાર બધું જ કહી દે છે. લાઈફ હોય કે ઇન્વેસ્ટમેન્ટ, સૌથી મોટું રિટર્ન હંમેશા એને જ મળે છે જે ધીરજ રાખે છે. પેશન્સ જ એ ચાવી છે જે સફળતાના મોટામાં મોટા દરવાજા ખોલી શકે છે. તો આ હતો ધ જોયઝ ઓફ કમ્પાઉન્ડિંગ બુકનો સાર. નાના, સતત અને ધીરજ સાથે કરેલા પ્રયત્નો જ લાઈફમાં સૌથી મોટા પરિણામો લાવે છે.
જો આવી જ બીજી બુક્સની સમરી જાણવી હોય તો રાહ શું જુઓ છો? હમણાં જ માસ્ટર જીમી પટેલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.